મારું નામ આરતી છે. આર્ટ ઓફ લિવિંગ ટીચર છું છેલ્લા 5 વર્ષથી અને બાય પ્રોફેશન આઈ એમ અ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર છું. એડવાન્સ કોર્સ તો કદાચ 15-16 કે એવો હશે, બહુ યાદ નથી મને, પણ જ્યારે મોકો મળે ત્યારે એટલીસ્ટ એવરી 6 મંથ એડવાન્સ કોર્સ કરું છું. નિકિતા દીદી સાથે જેમ મેં કીધું એમ મારો 4થો એડવાન્સ કોર્સ છે. ઘણી વખત આપણે બહુ આપણી ગ્રંથિઓ બાંધેલી હોય કે 2 દિવસ ને 3 દિવસ ને આશ્રમનો એડવાન્સ કોર્સ ને વેન્યુ ને ટીચર ને ઝાઝા બધા કોરસ ને, પણ પેલા પછી બીજા પછી ત્રીજા પછી ચોથો કર્યા પછી અત્યારે એવું કહું કે એક બ્લેસિંગ્સ છે કે એડવાન્સ કોર્સ ટીચર આપણા સિટીમાં છે કે જે આપણે અવેલેબલ હોય. કેટલી કમ્ફર્ટ છે, કમ્ફર્ટ હારે કન્વિનિયન્સ સાથે એટલી જ ડેપ્થ મેડિટેશનની અને બધું જ ગોઠવાઈ જાય છે. આઈ એમ સો હેપી અને હું દર વખતે નિકિતાબેન પાસે જ બ્લેસિંગ માંગું કે મને બ્લેસિંગ આપો કે તમારા કોર્સમાં હું બેસી જાઉં. અમેઝિંગ. એક બીજું એડ કરીશ કે ઘણી વખત અમુક એ લોકો એવા છે કે જે કદાચ ફર્સ્ટ ટાઈમ એડવાન્સ કોર્સ કરી રહ્યા છે અને ત્યારે આપણે બહાર કર્યો ના હોય એટલે આપને એક ગ્લેમર કે ચામ હોય કે છે ત્યાં જઈને આમ છે તેમ છે, પણ ઘણા ટીચર્સ જે મારી યાર 50 ઉપરથી એડવાન્સ કોર્સ કરેલા હશે એને ખ્યાલ આવશે કે અહીંયા જેટલા નંબર ઓફ મેડિટેશન્સ આપણે કરીએ છીએ, સ્પેશિયલી હોલો એન્ડ એમ્પ્ટી, એ ભાગ્યે જ એક એડવાન્સ કોર્સમાં ક્યારે આપણે કરી શકીએ છીએ. આઈ એમ સો થેન્કફુલ ટુ નિકિતા દીદી, સો ગ્રેટફુલ ટુ ગુરુદેવ ફોર ઓર્ગેનાઇઝિંગ સચ એડવાન્સ કોર્સ. દર 3 થી 4 મહિને વી આર ઓલવેઝ રેડી. તમે ડેટ આપીને હંમેશા રહેજો અને વી ઓલ આર રેડી ટુ સિટ અગેન એક્સપિરિયન્સ શેર કરવા માટે પાછા. થેન્ક યુ સો મચ. જય ગુરુદેવ. મારું નામ લક્ષ્મણ ગંગારામાની છે. હું આર્ટ ઓફ લિવિંગ ટીચર છું અને બિઝનેસમેન છું. અહીંયા રાજકોટમાં જ રહું છું. મેં તો એડવાન્સ કોર્સ ઘણા બધા કરેલા છે, પણ નિકિતા દીદીનું જે એડવાન્સ કોર્સ છે એ અમેઝિંગ, અનબ્લોઈંગ. બધાએ એકવાર તો એટલીસ્ટ તે કરવો જ જોઈએ. થેન્ક યુ. જય ગુરુદેવ. વગર ગુરુવારે મેં રજીસ્ટર કરી નાખ્યું. એક ઇન્ટેન્શન સાથે આવી હતી કે મને ઇન્ટેન્સ બહુ બધા મેડિટેશન કરવા છે, મને બહુ નથી સાંભળવું, મને શાંત વાતાવરણ જોઈએ છે, મને ઓછા લોકો જોઈએ છે. અને આઈ ટેલ યુ, મારું કોર્સ એક્સપેક્ટેશન્સ કરતાં પણ વધારે સરસ છે. નિકિતાબેને બહુ બધા મેડિટેશન કરાવ્યા છે, મને જોઈતા હતા અને મારું ધ્યાન પણ બહુ સરસ લાગ્યું. અને બીજી વસ્તુ, એમને જે નોલેજ પોઈન્ટ આપણને કીધા એ ટુ ધ પોઈન્ટ હતા. બહુ લાંબુ કશું જ નથી, એટલે એ પણ મેં એન્જોય કર્યું. એટલે હું જે પણ લોકો જે અત્યારે અટવાય છે કે આશ્રમ જઈને જ કોર્સ કરો, તો ઇટ ઇઝ મસ્ટ ડુ ઇટ ફ્રોમ નિકિતા દીદી. એન્ડ આઈ વિશ યુ ઓલ ઓફ યુ ધ વેરી. ને બેનના આશીર્વાદ કયો બરોબર છે કે ફર્સ્ટ ટાઈમ મુલાકાત, ફર્સ્ટ ટાઈમ વાતચીત, ને એ જ વાતચીતમાં હું કોઈ દિવસ 2 દિવસની રજા ફેમિલી માટે નથી આપી શક્યો. ફર્સ્ટ ટાઈમ હું આપી શક્યો છું 3 દિવસની. અને એટલું કહેવા માંગીશ કે આ એક એડવાન્સ કોર્સ છે, એ એક એવી વસ્તુ છે કે આપણું અસ્થિર જીવનને સ્થિર બનાવવા માટેનો માઇલસ્ટોન સમાન વસ્તુ છે. જો આને ફોલોઅપ કરો તો લાઈફ ચેન્જિંગનો એક મોટો એક તમારી લાઈફની અંદર મોટો ચેન્જિંગ લાવવા વાળી વસ્તુ છે. જય ગુરુદેવ. કરી લઈએ એમ તો મને આજે એટલું બધું સારું લાગ્યું. મારે 2 મહિના પહેલા એક્સિડન્ટ થયું હતું અને મને 6 પાસડાનું ફ્રેક્ચર થઈ ગયું હતું અને મને એવું જ લાગતું હતું કે હું નહીં કરી શકું, પણ મને કાંઈ ખબર જ નથી કે મારું એક્સિડન્ટ થયું હતું અને આવડું મોટું ઓપરેશન આવ્યું હતું. અત્યારે એકદમ આમ હાથ ને બધું આમ એકદમ સરસ ફરે છે, કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ જ નથી. બહુ સારું લાગે છે અને થેન્ક્સ ટુ ગુરુદેવ અને નિકિતા દીદી. જસ્ટ લેટ મી નો. પણ ના રિયલી બહુ સારું લાગ્યું. મેં ત્યારે કહ્યું ને, મારા હાથમાં બી મને આમ 90% ફરક પડી ગયો. બાકી મને હાથ થતો જ નહોતો ઊંચો. મારે ઘણી વાર પાછળ ઓલું કરવું ને તો મારી ભત્રીજીને કહેતી કે મને માથું ઓળી દે, આ કરી દે, તે કરી દે. પણ રિયલી કાંઈ છે જ નહીં એમ લાગે છે. બહુ જ સારું થઈ ગયું ફક્ત 2 દિવસમાં એમ, વિધાઉટ એની મસાજ કે કાંઈ પણ બામ લગાડ્યા વગર. બાકી હું રાતના રોજ, અને ઇવન મને આ પગનો બી પ્રોબ્લેમ છે, અહીંયા પાછળ હાડકું વધે છે અને આ પગમાં પાણીનો પ્રોબ્લેમ છે, તો એ બી મને આ 2 દિવસથી કાંઈ દુખતું જ નથી. એટલે એક્સરસાઇઝ ઓલ્સો એમ કે, પણ એના માટે કન્ટિન્યુટી હોય તો થાય. એટલે હવે તમારા બ્લેસિંગ